તો સુરતમાં મસાલાનું ઉત્પાદન અને વેચનારા એકમો પર તપાસ. સુરત આરોગ્ય વિભાગે અલગ અલગ ઝોનમાં તપાસ કરી છે. મસાલા બનાવવાની અને ભરવાની સિઝન શરૂ થતાં ચેકિંગ હાથ ધરાયું છે. રસોઈમાં વપરાતા મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે. મસાલામાં ભેળસેળ જણાશે તો આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. થોડા દિવસ અગાઉ કેરીના રસ અને ગોળના પણ સેમ્પલ લેવાયા હતા. તો અત્યારે જ્યારે મસાલાની સિઝન છે ત્યારે તેમાં ભેળસેળ ન થાય અને ગુણવત્તા જળવાઈ રહે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ અલગ અલગ મસાલા ભરવાની જે સિઝન શરૂ થતી હોય છે, સાથે સાથે કેરીના રસની પણ જે સિઝન શરૂ થવાના કારણે સુરત આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનની અંદર જે છે તે મસાલાના જે સેમ્પલ લેવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ 8 ઝોનની અંદર જે મસાલાની જે દુકાનો છે, જે સ્ટોલ લાગેલા છે તેની અંદર આ સેમ્પલો છે તે લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે જે રીતે સિઝન છે, લોકો છે પોતાના ઘરની અંદર જે હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, આ તમામ જે મસાલા છે જે રસોઈમાં ઉપયોગ થતા હોય છે તે ભરતા હોય છે. તેની અંદર જે ભેળસેળ નથી થતી તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા જે કાર્યવાહી છે તે શરૂ કરી છે. તો આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરીશું. બેન, અત્યારે કઈ રીતની કાર્યવાહી, કેટલા ઝોનની અંદર કાર્યવાહી? સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર JS દેસાઈ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ્રી ગુરવ સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી ઉમરીગર સાહેબની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં આજે ઉનાળા દરમિયાન મસાલા ભરવાની સિઝન હોય, મસાલાના સેમ્પલ ચેક કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. કઈ રીતે સેમ્પલો લેવા છે, કઈ રીતે કાર્યવાહી થશે? અલગ અલગ જગ્યા પર અલગ અલગ માંડવામાં ટીમ બનાવીને ઘણા બધી 7 જગ્યા ઉપર ટીમ બનાવીને ફૂડ સેફ્ટી ઓફિસર મસાલા લેવાની કાર્યવાહી કરશે. બેન, અત્યારે જે રીતે કેરીના રસ, કેરીની પણ જે સિઝન ચાલે છે, ગોળાની સિઝન, કઈ રીતે તેની સામે પણ અમે લોકોએ અગાઉ ગોળાની આઈસ ડીશની સેમ્પલ લીધા છે, મેંગો મિલ્કશેકના સેમ્પલ લીધા છે અને તેને મોકલી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે એનાલિસિસ માટે મોકલી આપ્યા છે. રિઝલ્ટ આવશે, આગળની કાર્યવાહી કરીશું. તે જ પ્રમાણે અમે લોકો આ ઉનાળાની સિઝનમાં મસાલા ભરવાની સિઝન હોય, મસાલાના અલગ અલગ માંડવામાંથી મસાલાના સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે નમૂના ચકાસણી માટે મોકલી આપીશું અને જે રિઝલ્ટ આવશે તે પ્રમાણે અમે લોકો આગળની કાર્યવાહી કરીશું. જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે આ જે સેમ્પલો છે તે છે તે અહીંયા લેવાયા છે. જે રીતે જોઈ શકાય છે ધાણા જીરું છે, હળદર છે, આ તમામ જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે. કારણ કે જે રીતે અત્યારે જે સિઝન ચાલી રહી છે, લોકો છે પોતાના ઘરની અંદર જે રીતે જે આ સામાન છે તે ભરતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મહત્ત્વની વસ્તુ, દુકાનદાર છે તેમની સાથે વાત કરીશું. દુકાનદાર શું કહી રહ્યા છે? જે રીતે, કારણ કે જે ભેળસેળ નથી થતી તેને ધ્યાનમાં રાખાશે, લેબોરેટરીની અંદર જ્યાં મુકાશે અને જો રિપોર્ટ જે આધારે આવે છે તે આધારે આરોગ્ય વિભાગ છે તે કાર્યવાહી કરતી હોય છે. એટલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ 8 ઝોનની અંદર અલગ અલગ ટીમો બનાવી અને અત્યારે આ મસાલાના જે સેમ્પલ લેવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો જે રીતે મસાલાની ચેકિંગ હાથ ધરાયું છે, તો સિઝન છે અને સિઝનને કારણે જે રીતે અલગ અલગ ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે અને તેને સીલ કરવામાં આવ્યા છે.